ઓમ શાંતિ. તમારા બધાના ઘરમાં મંદિર હશે, શ્યોર હશે. એમાં ગુજરાતીઓ હોય, જે હિન્દુ છે એના ઘરની અંદર મંદિર ઇન શોર્ટ જોવા મળે. મંદિરની અંદર જે ભગવાન બેઠો છે ને એ બોલતો નથી, પણ આ અત્યારે તમારું જે શરીર છે, તમારું જે પણ નામ હોય, મારું નામ બીનલ છે, મારી સિસ્ટરનું નામ બીજલ છે, મારા હસબન્ડનું નામ અંશુમાન છે, મારી છોકરીઓનું નામ દિયા ધ્યાના. એ આ શરીરની અંદર આ શરીર પેરેન્ટ્સે આપ્યું છે, બરાબર. એટલે આપણા સૃષ્ટિ જોવાનું ચાલુ કર્યું આપણા પેરેન્ટ્સના કારણે. તો જે મંદિરમાં બેઠેલો ભગવાન છે ને, એ તો આપણી સાથે વાતો નહીં કરતો, એ આપણા મનની વાત સાંભળે છે. પણ જેના કારણે આપણે બધું જોઈ શકીએ છીએ, પહાડો, નદીઓ, નેચરને માણી શકીએ છીએ, ફ્રેન્ડ સાથે ફરી શકીએ છીએ, 3 ટાઈમ ખાઈ શકીએ છીએ, આપણું બોડી એટલું એક્ટિવ છે કે જે પણ તમે તમારી લાઈફમાં એન્જોય કરી રહ્યા છો ને, એ તમારા પેરેન્ટ્સના કારણે. તો તમારી એક ફરજ બને છે કે તમે તમારા પેરેન્ટ્સને પ્રેમથી વાત કરો. તમારા પેરેન્ટ્સને બીજું કંઈ નહીં જોઈતું, તમે પ્રેમથી વાત કરો, એને સમય આપો. તમે એવું વિચારો છો કે મા બાપને પૈસા આપી દઈશું તો મા બાપ ખુશ થઈ જશે? નહીં. મા બાપ જોડે બેસો, ટાઈમ સ્પેન્ડ કરો, વાતો કરો. એ લોકોની જર્ની કેવી રીતે આટલા વર્ષ જીવી, એ લોકોની લાઈફમાં શું એવું મિસ થઈ ગયું જે કરી ના શક્યા છોકરાઓને મોટા કરવામાં. ટ્રાય કરો કે એ તમે ફૂલફિલ કરી શકો. બીજું છે કે ભગવાનને સવારે તમે પૂજાપાઠ કરો છો ને જ્યારે, તો તમે ભગવાનને કંઈ ને કંઈ મૂકતા હોય છો. તો તમે એક કામ કરો, તમારા પેરેન્ટ્સને બેસાડો અને તમારા હાથનું જે પણ તમારું મન કે ને એ બનાવીને સીધું એમને આપી દો. એ ભગવાનને વધારે સારી રીતે પહોંચશે. ભગવાન એમાં ખુશ છે. તમારા પેરેન્ટ્સને ખુશ રાખવું તમારી જવાબદારી છે. જ્યારે આપણે નાના હતા તો આપણને ખુશ રાખવા માટે એમને ઘણો બધો સેક્રિફાઈસ કર્યો છે. તો હવે આપણો ટાઈમ છે કે આપણે એમના માટે જીવીએ. તો ટ્રાય કરો કે એ લોકોની ઈચ્છાઓ પૂરી કરો. કેમ કે બધા એમ કહે છે કે મારા પપ્પા મમ્મી હોત તો મેં આ વસ્તુ કરી દીધી હોત તો કેટલું સારું હતું, પણ મેં ના કર્યું. જે કાલે કરવાના છો ને આજે કરી લો. કાલ તો છે જ નહીં, જે છે આજ. તમે જે જિંદગી અત્યારે જીવી રહ્યા છો એ જ તમારી લાઈફ છે. એટલે જે કરવું હોય, જેના પણ માટે કરવું હોય, કોઈ પણ હોય, XYZ, આજે કરો, કાલ નથી. થેન્ક યુ સો મચ.